સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ ખાતે મારુતિ પાર્કનું મેદાન છે। આ મેદાન અહીંયા જે 80 ફૂટ રોડ ઉપર 30 થી વધારે સોસાયટીઓ છે એના જાહેર કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું। છેલ્લા 40 વર્ષથી આ મેદાનનો સમસ્ત અનુસૂચિત જાતિ સમુદાય જાહેર કાર્યક્રમો માટે ઉપયોગમાં લેતું હતું, પરંતુ જ્યારથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની છે ત્યારથી આ મેદાનની અંદર શાક માર્કેટ ખડકી દેવામાં આવ્યું છે, જેના કારણે અનુસૂચિત જાતિ સમુદાયને જાહેર કાર્યક્રમો ક્યાં કરવા એક મોટો જટિલ પ્રશ્ન છે। સાથે સાથે 80 ફૂટ રોડ ખાતે જે એસટી નગર છે ત્યાં એક કોમ્યુનિટી હોલ છે અને 800 વારથી મોટો પ્લોટ છે, એ પણ ઉપયોગમાં લઈ શકાય એવો નથી। એટલે આજે મેદાને જંગ પદયાત્રા યોજી અમે માન્ય કમિશનર શ્રી અને માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર સાથે વિનંતી કરવાના છીએ કે મારુતિ પાર્કનું મેદાન છે એ અનુસૂચિત જાતિ સમુદાયના જાહેર કાર્યક્રમો માટે આરક્ષિત કરવામાં આવે અને એસટી નગરનું જે મેદાન છે અને કોમ્યુનિટી હોલ છે એ ઉપયોગમાં લઈ શકાય એવા સુવ્યવસ્થિત કરવો, એ અમારી માંગણી સાથે આજે અમે પદયાત્રાનું આયોજન કર્યું છે અને આવેદનપત્ર આપીશું। 30 થી વધારે સભાઓ તમામ સોસાયટીઓમાં કરી છે અને અનેક સહીઓ સાથેનું આવેદનપત્ર આજે અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ। મારુતિ પાર્ક 80 ફૂટનું રોડ ઉપર જે કંઈ મારુતિ પાર્કનું મેદાન આવેલું છે તે મેદાનનો ઉપયોગ જે રીતે અમૃતભાઈએ કહ્યું છે એ રીતે સામાજિક પ્રસંગો, ધાર્મિક પ્રસંગોમાં આ ઉપયોગમાં લેવામાં આવે છે ઘણા વર્ષોથી, પરંતુ છેલ્લે જે મહાનગરપાલિકા બની ત્યાર પછી આ મેદાનને અહીંયા શાક માર્કેટમાં ફેરવી નાખ્યું છે, જેથી કરીને આ જે 20 થી 25 સોસાયટીઓ છે અનુસૂચિત જાતિની, એમાં એ જે કંઈ પ્રસંગો કરવામાં મોટી મુશ્કેલી અત્યારે આવી પડી છે। તો આ પ્રસંગે અમે પ્રશાસનને એટલી વિનંતી કરીએ છીએ કે આ જ્યારે સરકાર પણ જે જાહેરાત કરતી હોય છે કે અનુસૂચિત જાતિ માટે અમે કામ કરીએ છીએ, પણ જ્યારે અનુસૂચિત જાતિના લોકો જ્યારે આવી ડિમાન્ડ કરતા હોય છે એમના હક અધિકાર માટેની, ત્યારે પ્રશાસન કેમ ચૂપ છે? એમને વિનંતી કરીએ છીએ કે કોર્પોરેશનમાં પણ અનુસૂચિત જાતિ માટેનું મોટું ફંડ હોય છે, એ ફંડનો ઉપયોગ કરીને આ છે એ મારુતિ પાર્કનું મેદાન છે એને આરક્ષિત કરવું, એમાં એનો વિકાસ કરી અને પણ નવા 80 ફૂટ રોડ ઉપર આવેલું પણ જે એક કોમ્યુનિટી હોલ છે એને પણ સુવિકસિત કરી અને અનુસૂચિત જાતિના ઉપયોગ માટે લેવાય એવી અમારી માગણી છે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।